નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. હાઈવેની વાત હોય કે પછી કેનાલની કે પછી વાત હોય વીજળીની સમસ્યાની, દરેક વખતે ખેડૂતો સાથે અન્યાય કેમ થાય છે તે સૌથી મોટો સવાલ થાય છે. મોટી મોટી કંપનીઓ સોફ્ટ ટાર્ગેટ ખેડૂતો જ કેમ બને છે? રાજ્યમાં ક્યાંક કચ્છની નવસારી સુધીના જે પાવર ગ્રીડ પ્રોજેક્ટ સામે પણ ખેડૂતોએ હવે આખરે બાયો ચડાવવી પડી. ખેડૂતોના જે વિરોધ પાછળ કેટલાક કારણો છે, પરંતુ તેમાંથી સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે છે પાવર ગ્રીડ કંપનીઓની મનમાની. કચ્છ હોય, મોરબી હોય કે નવસારી અને તેની પાટણના ખેડૂતો પાવર ગ્રીડ કંપનીના જે કામ કરવાની રીતથી નારાજ થયા છે અને પૂરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે. પાવર ગ્રીડની સામે ખેડૂતોને કોઈ જ વાંધો નથી, પરંતુ વાંધો છે વીજ ટાવર ઉભા કરનારી કંપનીઓની દાદાગીરી સામે. વીજ વાયર ઉભા કરતી કંપનીઓને ન તો ખેડૂતો પૂછે છે, નથી તેઓ ખેડૂતોને પૂછતા, ન તો કોઈ યોગ્ય વળતર આપે છે. ત્યારે અહીં સવાલ અનેક થઈ રહ્યા છે. ખેડૂતોની મહાપૂંજી જે જમીનને ધૂળઝાણી કરી નાખતી આ કંપનીઓ ખેડૂતોના અવાજને આખરે ક્યારે સાંભળશે? આખરે ખેડૂતોની આ કંપનીઓ પાસેથી અપેક્ષા શું છે? આ તમામ સવાલોના જવાબ આજે મેળવીશું મહામંથનમાં. તો ક્યાંક ખેડૂતો અત્યારે અનેક આક્ષેપો કરી રહ્યા છે. યોગ્ય વળતર ન મળતું હોવાની વાત પણ ખેડૂતો ક્યાંક કરી રહ્યા છે. વિકાસના જે કામો માટે જમીનની જરૂર પડે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, અને વિકાસના થતા કામોથી ક્યાંક દેશને, રાજ્યને કે કોઈ શહેરને કે કોઈ ગામડાને કે અથવા તો લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. પરંતુ જ્યારે વિકાસના આ કાર્યો માટે રોડ બનાવવા માટે જે જમીનોની જરૂર હોય છે અને તે મોટાભાગે ખેડૂતોની જમીન જતી હોય છે, અને જ્યારે ખેડૂતોની આ જમીનને સંપાદન કરવામાં આવતી હોય છે ત્યારે સરકાર ભાવ નિર્ધારિત કરીને વળતરની ચૂકવણી કરતું હોય છે. ઘણી બધી જગ્યાએ એ પણ આપણે ઉદાહરણ જોયા છે કે સારું વળતર મળતું હોય છે, પરંતુ જમીન સંપાદનને લઈને ક્યાંક આપણે એ પણ દાખલાઓ સાંભળ્યા છે, સામે આવે છે કે જ્યાં ખેડૂતો સાથે અન્યાય પણ થઈ રહ્યો હોય. જમીન સંપાદનને લઈને ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવવામાં આવતું હોવાની ફરિયાદો છે તે ફરી એક વખત ઉઠી છે, અને કચ્છના ક્યાંક ને ક્યાંક હવે કચ્છથી નવસારી સુધી જે આ હાઈટેન્શન પાવર ગ્રીડ પ્રોજેક્ટ સાથે હવે ખેડૂતોએ વિરોધ છે તે શરૂ કર્યો છે. ખેડૂતો દ્વારા અનેક આક્ષેપો છે આ કંપનીઓ પર કરવામાં આવી રહ્યા છે, અને હાલ કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરીને જે ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ ટાવર છે તે ઉભા કરી દેવાતા હોય તેવા પણ આક્ષેપો આ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પાવર ગ્રીડ નો એન્ટ્રીના બોર્ડ પણ ખેડૂતો દ્વારા લગાવી દેવામાં આવ્યા છે. એટલે કે ફરી એકવાર જમીન સંપાદનને લઈને કેટલાક ખેડૂતોની વ્યથા છે જે સરકાર સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. ઘણી જગ્યાએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ શરૂ કરી દીધું છે, અને જેને લઈને હવે અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે કે મહામંથનમાં આ સમગ્ર મુદ્દે આજે ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ વાત અહીંયા ખેડૂતોની થઈ રહી છે. આખરે ખેડૂતોને શા કારણે સોફ્ટ ટાર્ગેટ હંમેશા બનાવી દેવામાં આવે છે? ક્યાંક ઓછા ભાવ મળવાને કારણે કે કુદરતી આફતને કારણે ક્યાંક ને ક્યાંક ઘણી વખત ખેડૂતોને ભોગવવાનું આવતું હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ જમીન સંપાદનની વાત આવતી હોય છે ત્યારે પણ ખેડૂતો સમસ્યાનો સામનો છે તે કરતા હોય છે. ફરી એક વખત આ મુદ્દો સામે આવ્યો છે. 2 વર્ષથી ચાલી રહેલા આ સમગ્ર મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો સતત પરેશાનીનો સામનો છે તે કરતા આવ્યા છે, અને હજી પણ આ સમસ્યા છે જેસીથી વેસીથી જોવા મળી રહી છે. કારણ કે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે સરકાર સમક્ષ, પરંતુ મનમાની કરતી જે આ કંપનીઓ છે, કોર્પોરેશન કંપનીઓ છે, તેમના વિરુદ્ધ આખરે કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવતા તે પણ અહીંયા સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે. કારણ કે અનેક વખત ખેડૂતો રજૂઆતો કરી ચૂક્યા છે, કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રો પણ ઘણા આપી દીધા, પરંતુ આ તમામ વસ્તુઓ શા કારણે આપણી સામે આવી રહી છે? ખેડૂતો શા કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે? ખેડૂતો શું કહી રહ્યા છે? કઈ સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે, અને તેમની માંગ આખરે શું છે? આવો સાંભળીએ. પાવર ગ્રીડ લાઈન કાઢી છે એ અમારે સાથે નહીં લેવામાં આવે અને કોઈ ચલવી લેવામાં નહીં આવે, કારણ કે એ લોકો અમારા સાથે અન્યાય કરે છે. અમને યોગ્ય વળતર આપતા નથી. અને જે અમારા પાટણ જિલ્લાના 54 ગામોમાંથી જે પાવર ગ્રીડની લાઈન નીકળે છે એમાં જે વળતર મળે એ અમને સંતોષ નથી. જે અમારું યોગ્ય વળતર નહીં મળે તો અમે ગાંધીનગર, અમારે જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. સત્ય છાવણીમાં અમે આંદોલન કરશું.
કારણ કે રાષ્ટ્રનો વિકાસ થાય એમાં ખેડૂતો તો અવરોધ કરે જ નહીં, પણ રાષ્ટ્રના વિકાસના પૂર્વે ખેડૂતોનો જો ભોગ લેવામાં આવે તો આ કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય. એટલે ખેડૂતોનું વળતર યોગ્ય મળવું જોઈએ. આજે માની લો તો અમારા જે જિલ્લા કલેક્ટર સાહેબને વળતર જાહેર કર્યું એ 2017 ની અંદર જે વળતર આપવામાં આવ્યું હતું એ વળતરનું અડધા કરતા ઓછું વળતર જાહેર કર્યું હતું. તો પછી આ કઈ રીતે ચલાવી લેવાય? અમારા અહીંયા જે પાવર ગ્રીડની લાઈનો આવે છે ત્યાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપતા નથી અને બિનકાયદેસર ગમે ત્યારે પોલીસ પ્રોટેક્શન આવીને આખું પાછું કામ કરી સારું કામ કરી દે છે. જે તે ટાઈમે કચ્છ જિલ્લાની અંદર 1000 રૂપિયા જંત્રી હતી ત્યારે એમને 200 ગણું વળતર આપવાનું કીધું હતું. અત્યારે એમને એનાથી 50% વળતર આપવા માટે ખેડૂતોને તૈયાર છે ને યારે. અને આજે ગમે ત્યારે આખું પાછું કરીને લાઈનો ચાલુ રાખે છે યારે. તો એના કારણે બધા ખેડૂતો વિરાટ છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપવું જોઈએ. પાવર ગ્રીડ વાળાને કોઈની રાહ ફરિયાદ તો કોઈ ખેડૂતોને વાપરતા જ નથી આવે અને ખેડૂતોને જંત્રીના પૈસા પૂરતા પ્રમાણમાં મળે તો ખેડૂતોને સંતોષકારક જવાબ આપવો જોઈએ. અમારું કોઈ વાપરવા માંગતા નથી ખેડૂતોનું. અમારે વળતર 2000 રૂપિયા અમે માગીએ છીએ પણ કોઈ અમને યોગ્ય કરતા નથી. કલેક્ટર સાહેબ 2-4 દોન ગયા પણ ખેડૂતને આપવા તૈયાર નથી ને ખેડૂતની આકટ બૂમ વાપરવા તૈયાર કોઈ છે નહીં. તો જે રીતે અત્યારે વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ ખેડૂતો ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે, કારણ કે જે પ્રકારની સમસ્યાઓ આખરે તેઓ 2 વર્ષથી તેનો સામનો કરી રહ્યા છે, કોઈ જ નિરાકરણ નથી આવતું. અનેક વખત રજૂઆતો પણ ખેડૂતો છે તે કરી ચૂક્યા છે. કચ્છના ખાવડાથી લઈને નવસારી સુધી જે હાઈટેન્શન પાવર ગ્રીડ જે પ્રોજેક્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને યોગ્ય વળતર નથી ચૂકવવામાં આવતું તેવી ફરિયાદો છે તે ઉઠવા પામી છે. ખેડૂતોની માંગ શું છે તેની પણ આપણે વાત કરીએ તો કપાત જમીનના વળતરમાં વધારાની માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ 200% વળતર ચૂકવાય તેવી પણ માંગ છે. આખરે સરકારે એક નિયમ બનાવ્યો છે તો શા કારણે કંપનીઓ પણ આખરે પોતાની મનમાની કરે છે તે પણ એક મુખ્ય સવાલ છે. વીજ ટાવર ઉભા કરવા ખેડૂતો સાથે બળજબરી ન થાય તે પ્રકારના પણ નિયમો છે તે બનાવવામાં આવ્યા છે, છતાં પણ ખેડૂતો સાથે મનમાની કરીને બળજબરી કરીને તેમના ખેતરોમાં તેમની જાણકારી વગર અથવા તો તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર પ્રકારની કામકાજ છે તે શરૂ કરી દેવામાં આવે છે. એક્સપ્રેસ હાઈવે અને મેટ્રો પ્રોજેક્ટના તર્કનો ઉપયોગ કરવો જોઈએ તે પ્રકારે પણ ખેડૂતોનું ક્યાંક માનવું છે. 2017માં જે પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં ચૂકવાયેલું વળતર છે તે ચૂકવાય તે પ્રકારની પણ માંગ છે. ખેતીના ભોગે વિકાસ નહીં કરવાનું પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે, કારણ કે હર વખત એવું થાય છે કે કોઈ પણ વિકાસના કામો થતા હોય એટલે કે રોડ રસ્તાની જરૂર પડે અને આખરે જમીન સંપાદનની જ્યારે વાત આવે છે ત્યારે ખેડૂતોની એ જમીન છે કે જે પેઢીઓથી પેઢીઓ સુધી ચાલતી હોય છે અને એ જ જમીન છે તેની કંપની છે, આખરે આ કોર્પોરેશનની કંપનીઓ છે તે તેને ખરીદતી હોય છે. પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે યોગ્ય વળતર ખેડૂતોને કેમ નથી ચૂકવવામાં આવતું? આખરે ખેડૂતોની સમસ્યાઓ છે તે આખરે ક્યારે આ કંપનીઓ છે તે સાંભળશે? આખરે આમાં સરકાર છે તે શું પગલાં ભરી શકે તે તમામ આજે જવાબો મેળવીશું આજના મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. ખેડૂત સમાજમાંથી પ્રમુખ પરિમલ પટેલ આપણી સાથે જોડાયા છે. ખેડૂત આગેવાન મોરબીથી જયરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. અસરગ્રસ્ત ખેડૂત અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. સાથે સાથે કોંગ્રેસ નેતા ચિમનભાઈ વિંજુડા આપણી સાથે જોડાયા છે. ભાજપ નેતા રાજુ દેસાઈ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો અસરગ્રસ્ત ખેડૂત અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી જ વાત કરીશું. અનિલભાઈ, જે પ્રકારે અત્યારે આ તમામ મુદ્દાઓ છે તે ઉઠ્યા છે, ખેડૂતો કહી રહ્યા છે કે તેમની સાથે અન્યાય છે તે થઈ રહ્યો છે, યોગ્ય વળતર નથી ચૂકવવામાં આવતું અને ખેડૂતો ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતર્યા છે. આપના પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશ કે તમામ અલગ અલગ જિલ્લાઓમાં હાલ કેવા પ્રકારની સમસ્યા છે તે આ કંપનીઓ દ્વારા છે તે થઈ રહી છે. પાવર ગ્રીડ પ્રોજેક્ટ છે તે શરૂ થયો છે તેને કારણે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે? સમગ્ર ગુજરાતમાં ખાવડાથી નવસારી સુધી જે 765 કેવીની પાવર ગ્રીડ લાઈન નું કામ જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઉઠાવી રહી છે તેમાં દરેક જિલ્લામાં બહુ મોટો વિરોધ છે. આનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. 765 કેવી લાઈન જવાથી જે 7 ગીગાવોટ પાવર એમાં વહન થવાનો છે એનાથી ખેડૂતોના પાકને ઘણું નુકસાન થવાનું છે.
તે ઉપરાંત ખેત મજૂરો પણ તેમાં કામ કરવા માટે આવવાના નથી, કેમ કે એના ઘણા વિસ્તારમાં એના પાવરનો જે હ્યુમિંગ જશે તેની ઇફેક્ટ થવાની છે. તે ઉપરાંત 765 કેવીની આ મહાકાળી લાઈન થી 220 ફૂટના કોરિડોરનું આખી જગ્યા ખેડૂતને કશું કામમાં આવવાની નથી. એમાં ખેડૂત ભવિષ્યમાં કોઈ મોટા વૃક્ષોનું પ્લાન્ટેશન નહીં કરી શકે. તે ઉપરાંત કોઈ બાંધકામની એમને પરમિશન નહીં મળશે. એટલે ખેડૂતોને તો આ મોટું નુકસાન જમીનમાં જવાનું છે, આ 765 કેવીની મહાકાળી લાઈન જવાથી. બિલકુલથી પરિમલભાઈ શું કહેશો? ખેડૂતો કહી રહ્યા છે કે અમારી સાથે જમીન સંપાદનને લઈને જે અન્યાય થઈ રહ્યો છે, યોગ્ય વળતર છે તે નથી ચૂકવવામાં નથી આવતું. આપની શું માંગ છે? અને હવે ખેડૂતો આખરે આ સમગ્ર સમસ્યાનો સામનો 2 વર્ષથી કરી રહ્યા છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંપનીઓ છે તે મનમાની કરી રહી છે, બળજબરીપૂર્વક જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કોઈ પણ વળતરને લઈને સ્પષ્ટતા પણ નથી કરવામાં આવતી. પરિમલભાઈ. નેહાબેન નમસ્કાર. સુરત જિલ્લાની જો વાત કરું તો સુરત જિલ્લામાં જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન માંડવી તાલુકાના વીરપોર ગામે ગઈ કામ કરવા માટે, તો ત્યારે એક 1885 નો ટેલિગ્રાફ એક્ટ, જે બાબા આદમના જમાનાનો ટેલિગ્રાફ એક્ટ છે, એના હેઠળમાં આ લોકો કામ કરવા માંગે છે. અને એ ટેલિગ્રાફ એક્ટમાં કલમ 10 હેઠળ પાવર ગ્રીડને પરમિશન છે કે તમે ખેડૂતોના ખેતરમાં જઈને કામ કરી શકો. પરંતુ જયારે ખેડૂત એનો જો વિરોધ કરે સ્થળ પર, તો એને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે જવાનું હોય છે પાવર ગ્રીડ કોર્પોરેશને. અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલમ 16 હેઠળ એની હિયરિંગ કરે, ખેડૂતોને સાંભળે, પાવર ગ્રીડને સાંભળે અને પછી પોતાનું હુકમ જાહેર કરે. વીરપોર ગામે નેહાબેન તમને આશ્ચર્ય થશે, પાવર ગ્રીડના કર્મચારીઓ અધિકારીઓ સ્થળ પર ગયા, ખેડૂતને કીધું કે તમારા ખેતરમાં કામ કરવાનું છે. ખેડૂતોએ માહિતી માંગી કે મને માહિતી આપો, વળતર કેટલું મળશે, નુકસાન શું જશે. કોઈ માહિતી એ લોકોએ ખેડૂતને આપી નથી. અને બીજા દિવસે પોલીસ લઈને પહોંચી ગયા, કોઈ પણ જાતના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હુકમ કે સુનાવણી વગર. અને પોલીસથી ધાક ધમકી આપી, કાયદા વિરુદ્ધ, ખેડૂતની ઈચ્છા મરજી વિરુદ્ધ જઈને ખેડૂતોના ખેતરમાં જેસીબી મૂકી દીધા. આ લોકોને કાયદાની હો પડેલી નથી. અને સરકારે ધ્યાન આપવાની જરૂર છે કે જયારે પાવર ગ્રીડના કર્મચારી આ રીતે અરાજકતા કરતા હોય તો પોલીસ એની સાથે શું કામ જાય છે? જયારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો હુકમ નથી થયો અને પોલીસની ફરજ છે કે ખેડૂતની સાથે ઉભા રહી. પોલીસ કેમ ત્યારે પાવર ગ્રીડના અધિકારીઓ સાથે ઉભી હતી અને ખેડૂતની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતને દયામણા બનાવીને ખેડૂતના ખેતરોમાં કામ કર્યું છે. અને વળતરની જોખવટ તો હજુ નથી કરી. પાવર ગ્રીડના અધિકારીઓ શું કરે બીજી વસ્તુ તમને કહું, જયારે એ લોકો નોટિફિકેશન બહાર પાડે તો એ લોકોએ કોઓર્ડિનેશન એટલે કે પોલ પોઝિશનની સાથે જે રેસા જવાના કંડક્ટર એનું પણ જાહેરનામું બહાર પાડવાનું હોય છે. પરંતુ આ લોકોએ ખેડૂતોને છૂટા કરવા માટે ફક્ત પોલ પોઝિશનના જ જાહેરનામા બહાર પાડ્યા છે. હજુ જે ખેતરમાંથી રેસા જવાના જે કંડક્ટર એટલે કે જે તાર જવાના એના કોઈ જાહેરનામા જો લોકો બહાર પાડ્યા નથી. અને ખેડૂતોની નુકસાનીની કોઈ વાત એ લોકોએ કરવી નથી. અને તમને બીજી નવાઈ એ લાગશે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખેડૂતોને વોટ્સએપના માધ્યમથી નોટિસ આપે, જેની પર કોઈ કલેક્ટરની સહી નથી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેની કોઈ સહી નથી. બધું ગેરકાયદેસર અરાજકતાથી ચાલી રહ્યું છે. અને પૂરેપૂરું ગુજરાત એટલે કે નવસારીથી લઈને કચ્છ સુધી બધા જિલ્લા 14 જિલ્લા અમે એક છીએ. આમાં જે બેઠેલા છે ડિબેટમાં 3 ખેડૂત અગ્રણી અનિલભાઈ અને હું, અમે પણ એકબીજા સાથે કોન્ટેક્ટમાં છીએ. આખું ગુજરાત આનો વિરોધ કરે છે. અને અમે આ લાઈન અન્યાયપૂર્ણ રીતે કોઈ પણ રીતે જવા દઈશું નહીં ખેતરોમાંથી. અને ખેડૂત સમાજ હંમેશા ખેડૂતની સાથે ઉભો રહેશે. બિલકુલ ચોક્કસથી પરિમલભાઈ. રાજુભાઈ આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે અત્યારે આ સમગ્ર મુદ્દો આજે ચર્ચાનો વિષય બન્યો છે કે કંપનીઓ છે, પાવર ગ્રીડ કંપની છે કે કોઈ પણ પ્રકારે આ પ્રકારની સમસ્યાઓ જ્યારે ખેડૂતોને થતી હોય છે, કંપનીઓ છે તે હાલ તો પોલીસને આગળ કરે છે, કલેક્ટરને આગળ કરે છે. અને જે પોલીસ કે કલેક્ટર છે જેને ખેડૂતોનું રક્ષણ કરવાનું હોય, ખેડૂતોની સાથે ઉભું રહેવાનું હોય, અને તે જ પોલીસ કે તે જ કલેક્ટર છે તે આવી કંપનીઓની આગળ આવીને તેમનું જ રક્ષણ કરે છે અને તેમની સાથે મળીને પછી આ પ્રકારની મંજૂરીઓ છે માંગે છે. પરંતુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે તે ખેડૂતો સાથે નથી કરવામાં આવતી. કંપનીઓ છે તે પોતાની મનમાની કરે છે, બળજબરીપૂર્વક જે ખેડૂતોના ખેતરો છે ત્યાં પણ હાઈ ટેન્શન પાવર કે કોઈ પણ થાંભલા ઉભા કરી દેવામાં આવે છે, મંજૂરી નથી આપવામાં આવતી. સરકારે આટલા સરસ નિયમો પણ બનાવ્યા છે તો પણ છતાં તેનું ઉલ્લંઘન કરીને કંપનીઓ પોતપોતાની મનમાની કરે છે, તો પછી આખરે ખેડૂતો ક્યાં જશે? નેહા, સૌથી પ્રથમ તો આપણે જે વીટીવીના માધ્યમથી આજે ઘણા વિષય જે આપણે લીધો છે એ ખરેખર પ્રશંસનીય છે અને ઘણા ખેડૂતોની આજે આપણે ચર્ચામાં જે હું કહીશ મારી ભાષામાં કે ઉજાગરા બંધ થઈ જશે.
અને સમસ્યાઓનું સમાધાન આવશે. સૌપ્રથમ જે આપણી ડિબેટ પેનાલિસ્ટમાં જે ખેડૂત મિત્રો છે, જયરાજસિંહ હોય, પરિમલભાઈ હોય કે અનિલભાઈ હોય, ખેડૂતોની સાંભળનારી સરકાર ગાંધીનગરમાં બેઠી છે. ગુજરાતની અંદર જો કોઈ સરકાર હોય તો એ ખેડૂતોની સાંભળનારી સરકાર વર્ષોથી આપણે જોઈ રહ્યા છે. અને આ જ ખેડૂત અગ્રણી હોય કે ખેડૂતોની માંગ ભૂતકાળમાં આપણે સાંભળી છે, એની અંદર સાંભળીને એમાં સુધારો કરીને ખેડૂતોના હિતમાં નિર્ણયો પણ લીધેલા છે. એટલે અહીંયા ડિબેટની શરૂઆતમાં જ હું કહી દઈશ અને આશ્વસ્ત કરું છું મારા ખેડૂત ભાઈઓને કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપની સમસ્યા છે તો 100% રાજ્ય સરકાર સાંભળે છે અને એનું સમાધાન પણ લાવશે અને આપના હિતમાં જ નિર્ણય આવશે એ હું ડંકાની ચોટ સાથે કહું છું. ને આનું મૂળ વિષય જે છે એ કચ્છના ખાવડામાં ટોટલ આપણો જે આખો પ્રોજેક્ટ છે 42,000 મેગાવોટ આખો એક પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. એનો આપણો ટાર્ગેટ 2030 સુધીનો છે. પ્રથમ તબક્કો આપણે વાત કરીએ તો 2025 સુધીમાં 7,500 મેગાવોટ આપણે ઉત્પાદન થાય ત્યાં આગળ ખાવડાની અંદર, એ આ પ્રથમ તબક્કા. પછી બીજું સ્ટેજ ને છેલ્લે 2030 સુધીમાં આપણે 42,000 મેગાવોટ વીજળી ઉત્પાદન થાય એ આપણું આ ભારત સરકારનો આખો પાવર ગ્રીડ પ્રોજેક્ટ છે, જે આ પાવર ગ્રીડ ની નીચે આવે છે. હવે બીજી વસ્તુ એ કહી દઉં કે આપણે ગેટકો ગુજરાત જે છે એનર્જી આખી વિભાગ આપણો ઉર્જા વિભાગ છે એ અને પાવર ગ્રીડ, અહીંયા સમસ્યાનું એક મોટું સમાધાન થઈ જશે કે પાવર ગ્રીડ એ આખા કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. કેન્દ્ર સરકારનું ઉર્જા મંત્રાલય આખું સંભાળે છે. એમાં ગુજરાત સરકારને ક્યાંય પણ ઉર્જા વિભાગનું ક્યાંય હોતું નથી. સિવાય રાજ્ય સરકારે જે જમીન સંપાદન કરવાની હોય છે, ખેડૂતોનું જે સર્વે કરવાનો હોય છે અને માન્ય કલેક્ટર દ્વારા થતો હોય છે. વિષય ભૂતકાળમાં આપણે જઈએ અને ક્યાંથી શરૂ થયું અને કેવી રીતે થયું. વખતો વખત વીજળીની જરૂરિયાત દરેક દેશની અંદર, દરેક રાજ્યની અંદર દરેક નાગરિકને હોય છે. આપણે વ્યવસાયોની સાથે ઘર વપરાશની અંદર વીજળીનું ઉત્પાદન થતું હોય તો એનો વપરાશ કરીએ છીએ, એ પણ સમજીએ છીએ. 1986માં ત્યારે તત્કાલીન વડાપ્રધાન હતા રાજીવ ગાંધી, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ લાવ્યા. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1986. મારા ખેડૂત ભાઈઓને હું કહું છું, સાંભળજો, સાંભળવાની મજા આવશે કે 1986 ની અંદર આ એક્ટ લાવ્યા. એની અંદર પહેલી જોગવાઈ એવી કરવામાં આવી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ કે ખેડૂતને પૂછ્યા વગર જમીનનું સંપાદન તમે કરી શકો છો. બીજી કે ખેડૂતને કોઈ પણ જાતનું વળતર આમાં આપવાનું નથી. આ એક્ટ બોલું છું, જે એક્ટના અમુક નોર્મ્સ છે એ બોલું છું હું. કોઈ પણ જાતનું એક્ટ મુજબ કોઈ પણ જાતનું વળતર નથી આપવાનું. કોઈ પણ ખેડૂતને પૂછવાની જરૂર નથી જમીન સંપાદનની. કોઈ પણ જાતનું તાર લાઈન જાય છે કે વીજ પોલ આવે છે તો ખેડૂતને ક્યાંય પણ જે ભારત સરકાર ઈચ્છે, દરેક આખા ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર લાગુ પડે, નહીં માત્ર ગુજરાતમાં. ભારત સરકારના 1986 ઇન્ડિયન ઇલેક્ટ્રિક સિટી એક્ટ મુજબ કોંગ્રેસના ત્યારે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને એ ત્યારે આવો એક્ટ રજૂ કર્યો હતો. ખેડૂતોનું જે આપણે કહીએ છીએ ને અત્યારે જે ખેડૂતો ભાઈઓ કે અત્યારે જોઈ રહ્યા છે એમાં પણ ચિંતા કરે. આ વર્ષો પહેલા 1986માં એક્ટ આવ્યો. 2014 ની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આવ્યા. નરેન્દ્રભાઈ આ એક્ટની અંદર જોયું અને એમને એવું થયું કે ઓહો, અત્યાર સુધી આ લોકોએ વીજળીના થાંભલા નાખ્યા, તાર નાખ્યા, પાવર ગ્રીડ આખા ભારત દેશના બધા રાજ્યોમાં જ્યાં જ્યાં નાખ્યા ત્યાં સુધી ખેડૂતોને કશું આપ્યું જ નથી. એમને એમ જમીન સંપાદન કરી લીધી. કોઈ પણ જાતનો કોઈ પણ લાભ નથી આપ્યો. આ પાવર ગ્રીડ યોજના, પાવર ગ્રીડમાં જે પણ પ્રોજેક્ટ નાખ્યા દરેક રાજ્યમાં ક્યાંય પણ નહીં. વીજળીનું કોઈ પણ જાતનું ઉત્પાદન કરતા ત્યાં ક્યાંય પણ નહીં. 2014 પછી આપણે સુધારો લાવ્યા. ભારત સરકાર 2014માં નરેન્દ્રભાઈની ભારત સરકારની અંદર નરેન્દ્રભાઈએ જોગવાઈ કરવા આવી ઉર્જા મંત્રાલયમાં કે જ્યારે પણ કોઈ પણ પાવર ગ્રીડ, કોઈ પણ ઉર્જાનું ઉત્પાદન હોય અને એની અંદર ખેડૂતોને એનું વળતર મળવું જોઈએ ને મળવું જોઈએ. આ નરેન્દ્રભાઈ જયારે 2014માં આવ્યા ત્યારે આખું એક્ટમાં આપણે સુધારો લાવે. એક્ટની અંદર સુધારાની અંદર દરેક રાજ્યોને એનો એક્ટ મુજબ આપણે જો હુકમી નથી, આપણે એમને જાણ કરવાની છે રાજ્ય સરકારને કે તમારી રાજ્ય સરકારે દરેક ખેડૂતોને વળતર મળે એ રીતે તમારે આ એનું સર્વે કરી અને એમને વળતર ભારત સરકાર આપશે અને તમારે કરવાનું. બધા જ આખા ભારતની અંદર બધા જ રાજ્યો એક સરખા સમાનતા સાથે ક્યારેય પણ એક્ટ મુજબ કામ ન કરે. એટલે કોઈએ લાગુ પાડ્યું, કોઈએ ન પાડ્યું, કોઈ ના મળે. એ જ વાત ગુજરાત સરકારની વાત કરું તો આપણે 2017 ની અંદર ભારત સરકારના એક્ટ મુજબ આપણે તમામ
ભારત સરકારનો એક્ટ હતો માન્ય નરેન્દ્રભાઈનો કે જમીનનું વળતર જે છે એ 85% મળવું જોઈએ અને તાર જે જાય છે લાઈન એનું 15% વળતર મળવું જોઈએ. તેનું જે વળતર આખું જગ્યાનું જે વેલ્યુ છે જંત્રી મુજબ અને એના વળતર પ્રમાણે એ મળવું જોઈએ. 2017માં ગુજરાત સરકારે એ લાગુ કર્યું કે એ મુજબ 2017 ની અંદર ગુજરાત સરકારે લાગુ કર્યું કે ભારત સરકાર જે નોર્મ્સ આપ્યા છે આપણને એ પ્રમાણે આપણે ખેડૂતોને વળતર આપીશું. જે 85% વળતર જમીનનું અને તાર જે લાઈન જાય છે એનું 15%. વખતો વખત ગુજરાતના આ ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે માંગ્યું, એમનો હક છે, અધિકાર છે. ગુજરાતની અંદર આ રાજ્ય સરકાર પાસે માંગવાનો ખેડૂતો હોય, દલિતો હોય, વંચિતો હોય, શોષિતો હોય, બધાનો હક છે. અને ખેડૂતોએ માંગ્યું કે નહીં સાહેબ, વળતર આપો છો ભારત સરકાર એક્ટ મુજબ દરેક રાજ્યમાં સરખું છે આપવાનું, ક્યાંક ઓછું આપે છે, ક્યાંક આપે છે. સાહેબ, ગુજરાત નંબર 1 ઉપર માન્ય ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ખેડૂતો ગયા અને ખેડૂતોની અરજી સાંભળતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ 200% વળતર કરી નાખ્યું. 85 ની જગ્યાએ જે જમીનનું વળતર છે 200% અને તારની લાઈનનું જે વળતર છે 15% ની જગ્યાએ 30% બમણું કરી નાખ્યું. અને એ પાછું ભારત સરકારે પૈસા આપવાના છે. ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી એમના એકાઉન્ટમાં સર્વે થાય અને રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારમાં એ આખું જે એની વિગત છે ખેડૂતોની એ જાય અને ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થાય. એ આ ભારત સરકાર અને ગુજરાત સરકારે કાર્ય કર્યું. હવે બીજા ફાયદા શું કે આખો પાવર ગ્રીડ પ્રોજેક્ટ આપણો 42,000 મેગાવોટનો બનાવી રહ્યા છે. તેનાથી પહેલો હું એવું કહીશ કે ગુજરાતના આજના ખેડૂતો 8 કલાક વીજળી મેળવે છે. રાજ્ય સરકાર અને ભારત સરકારનો પ્રયત્ન છે કે 24 કલાક વીજળી મળે મારા ખેડૂતોને. એટલા માટે આ પ્રોજેક્ટ એવો સાબિત થવાનો છે ગુજરાતનો ખેડૂત 12 માસ પાક લઈ શકે અને 24 કલાક વીજળી મેળવી શકે. એ સપનાઓ જો જોઈ રહ્યો છે એ સાકાર થવાના છે. બીજી વસ્તુ કે વધુમાં વધુ ભારત સરકાર કેવી રીતે સંપાદનમાં કેવી રીતે વળતર ચૂકવે, તો રાજ્ય સરકાર આપણી ગુજરાતની સરકાર વળતર કેવી રીતે રાજ્ય સરકાર ભારત સરકાર ચૂકવે એના માટેના જે માપદંડો છે સંપાદનના એ પણ નક્કી કર્યા. 24 કલાક વીજળી મળે, ઉદ્યોગો વધશે, ખેડૂતોને વીજળી તો મળશે 24 કલાક, એની સાથે સાથે વીજળી આ આપણે મેગાવોટ જે ખાવડાની અંદર પ્રોજેક્ટ છે એના દ્વારા ઉદ્યોગો અહીંયા ગુજરાતમાં આવતા થશે. રોજગારીનું વિપુલ પ્રમાણ જોવા મળશે. આખી વીજળી જે આપણે તૈયાર કરી રહ્યા છે મેગાવોટ 42,000 મેગાવોટ એ સૌર ઉર્જા અને વિન્ડ ફાર્મ એટલે કે પવનચક્કી દ્વારા, એટલે આખી જે છે બિન પરંપરાગત ઉર્જા હું કહીશ અને ઇકો ફ્રેન્ડલી વીજળી છે એટલે ક્યાંક પ્રદૂષણ જોવા નહીં મળે. બીજી વસ્તુ કે આ નરેન્દ્રભાઈ વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને એ ખેડૂતોના હિતમાં છે અને સારામાં સારું ગુજરાતનું નામ રોશન થાય. એટલે હા, મારી વાત શોર્ટમાં પૂરું કરું છું. આખો જે સર્વે છે એ જે જગ્યા ચોઈસ કરવામાં આવી છે કચ્છની ખાવડા, તો એ ત્યાં કોઈ ફળદ્રુપ કે અનસર્વે આખી એવું કહી શકે કે પડી રહેલી પડતર જગ્યા છે સરકારી અને એમાં એ પ્રોજેક્ટ ઉભો કર્યો છે. અને એ ચોક્કસ આ પ્રોજેક્ટ 2030માં આપણે નેહા જોઈશું તો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી, પાણી તો અમે નેવાના પાણી મોભારે ચડાયા, આખું નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં કચ્છ સુધી પહોંચાડ્યું છે. સાથે સાથે વીજળીની ખેડૂતોની માંગ હતી એ 24 કલાક વીજળી મળશે. એટલે અમારા ગુજરાતના ખેડૂત શાંતિથી જે એનો 12 માસ પાક લઈ શકે એવી આ પ્રોજેક્ટ છે. ક્યાંક આપણે કનડગત થાય, ક્યાંક પ્રશ્નો ઉભા થાય તો મારા ખેડૂત ભાઈઓ અને ખેડૂત જે પેનાલિસ્ટ છે અગ્રણી કે ખેડૂત, એમને મારી વિનંતી છે કે ત્યાં નજીકના તમારા જે તાલુકા અધિકારી હોય કે જિલ્લા અધિકારી એને રજૂઆત કરશો અને ન થાય તો ગાંધીનગરની અંદર સાંભળનારી સરકાર બેઠી છે સાહેબ. 100% હું કહું છું કે આપણા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. પણ ક્યાંક પ્રશ્ન એવો રાજુભાઈ, એટલે સવાલ અહીંયા બિલકુલ રાજુભાઈ, એટલે સવાલ અહીંયા એ છે કે જો અત્યાર સુધી સાંભળ્યું હોત તો પછી તે લોકોને આંદોલનના માર્ગે ઉતરવાનો વારો જ ના આવ્યો હોત. સૌથી પહેલા તો આપે એ કહ્યું કે જે પ્રકારે એક્ટમાં સુધારો લાવ્યો અને કોંગ્રેસના સમયના જે આપે ઉદાહરણ આપ્યા કે તે સમયે એ પ્રકારની મંજૂરી હતી કે ખેડૂતોની મંજૂરી લીધા વગર ખેતરોમાં કામ કરી લેવામાં આવે, કંપનીઓને એ પ્રકારની મંજૂરી હતી. આપ ભાજપની વાત કરો છો કે આપની સરકાર આવીને ત્યારબાદ સમગ્ર એક્ટમાં છે તે સુધારો આવ્યો ને ત્યારબાદ વળતર ચૂકવવાની પણ વાત થઈ ને ખેડૂતોની મંજૂરી લેવાની પણ વાત થઈ. ચલો, એક્ટ લાવ્યા, આપ સારો સુધારો કર્યો, તે આપણે માનીએ છીએ કે સારો સુધારો કરવામાં આવ્યો, એક્ટ પણ લાવવામાં આવી, પરંતુ થઈ તો એનું એ જ રહ્યું છે ને. ક્યાંક ખેડૂતો હજી પણ એ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કે બળજબરીપૂર્વક આ જે કંપનીઓ છે તે પોતાની મનમાની
કરે, દાદાગીરીઓ કરે અને ખેતરોમાં ઘૂસી જાય ને તે પછી ક્યાંક ને ક્યાંક થાંભલા ઉભા કરી દે. ક્યાંક ખેડૂતોને પણ ખબર પણ ન હોય કે મારા ખેતરમાં રાતોરાત જે થાંભલાઓ છે તે ઉભા થઈ ગયા છે. વળતરની પણ કોઈ ચોખવટ ન કરવામાં આવે તો પછી તેવા ખેડૂતો આખરે શું કરે? આખરે દર વખતે એ સવાલ છે કે આ ખેડૂતોને જ સોફ્ટ ટાર્ગેટ આવી કંપનીઓ કેમ બનાવતી હોય છે અને સરકાર આમાં હસ્તક્ષેપ કેમ નથી કરતી? પછી થાંભલા ઉભા કરવામાં આવે. સાહેબ, ટૂંકમાં જવાબ આપજો રાજુભાઈ. હા, એકદમ શોર્ટમાં જવાબ આપું છું નેહા, કે ક્યારેક પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રોજેક્ટ આવે, કોઈ પણ યોજના આવે અને એનું કામ જે તે સ્થળ વિસ્તારમાં થતું હોય તો ક્યારે રાતોરાત તેનો સ્થાનિક જે તે જવાબદાર વ્યક્તિ માલિકને ખબર ન હોય એવું ક્યારે બનતું નથી. હા, ચોક્કસ કોઈ ખેડૂત મિત્રોને ખબર ન હોય અને એવું બન્યું હોય તો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, માન્ય કલેક્ટર શ્રી આ બધી જ માહિતી એમની પાસે છે. કેટલું વળતર મળશે, કઈ જગ્યાએ આ કોઈ પણ પ્રોજેક્ટ હોય, આપણે સામાન્ય આપણા ઘરની વાત કરીએ, કોઈ પણ આયોજન કરીએ છીએ તો આયોજનનો આખો ગ્રાફ તૈયાર કરવામાં આવે બન્યા છે ક્યાંક ને ક્યાંક કે જે કંપનીઓ છે તેમના દ્વારા મનમાની કરવામાં આવતી હોય, નોટિસ પણ અમુક ખેડૂતોને તો નથી આપવામાં આવી. રાજુભાઈ, હું આપની પાસે આવું છું ફરીથી. રાજુભાઈ, આપની પાસે આવું છું. આપણી પાસે સમય અત્યારે ઓછો છે કારણ કે હજી સવાલ આપણે કોંગ્રેસ નેતાની પણ કરવાનો છે, ખેડૂત આગેવાન પણ આપણી સાથે છે. હાલ તો અત્યારે ચિમનભાઈ આપની પાસે આવવા માંગીશ. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સમગ્ર સમસ્યાનો સામનો 2 વર્ષથી ખેડૂતો છે તે કરી રહ્યા છે. દર વખતે આખરે ખેડૂતોને જ આ કંપનીઓ સોફ્ટ ટાર્ગેટ કેમ બનાવતી હોય છે? નેહા, સૌથી પહેલા તો રાજુભાઈએ બહુ સરસ ચિત્ર રજૂ કર્યું અને એમનું આજનું કહેવાનું એવું થતું હતું કે આપણી આ ડિબેટ છે ને એ આપણી ડિબેટ જ ખોટી છે. કેમ કે સરકાર તો બધું કરી રહી છે, ખેડૂતોને બધું આપી રહી છે અને આપણે આ ખોટી રીતે ડિબેટ કરીએ છીએ. રાજુભાઈ, જો તમે સાચા હોત અને તમે જે કીધું કે કાયદામાં જોગવાઈઓ કરી અને આ બધું આપ્યું હોત ને તો આજે આ જે ત્રણેય ખેડૂત મિત્રોએ આજે આ ડિબેટમાં આવવું પડ્યું છે ને, આવવું ન પડ્યું હોત. અને એના પહેલા એમણે જે વાતો કરી તમે સાંભળી રાજુભાઈ કે નથી સાંભળી? તમારી ગાંધીનગરમાં બેરીને મૂંગી સરકાર છે ભાઈ. તમે જે કહો છો ને સાંભળવા વાળી સરકાર, જો સાંભળવા વાળી સરકાર હોત ને તો આજના દિવસે આ ખેડૂત મિત્રો અહીંયા રજૂઆત ન કરવી પડી હોત. તમે વિચાર કરો, જે આજે જે ચિત્ર રજૂ થયું છે કે જેમ એક ગુંડાગર્દી કરતા લોકો જે રીતે બળજબરીપૂર્વક કોઈની મિલકત ઝડપી લે એ જ રીતે આજે આ કંપની ગુજરાતમાં ખેડૂતોના ત્યાં જઈને પોલીસને લઈને જાહેરનામું બહાર પાડ્યા વગર જ્યારે દાદાગીરી કરીને એના પ્રોજેક્ટ માટે થાંભલા ઉભા કરતા હોય એટલે આ તો શરમજનક બાબત છે ભાઈ. તમે એમ કહો છો કે કોંગ્રેસના સરકારમાં આવો જોખમી વાળો એક્ટ લાવ્યા હતા અને તમે બદલી કરી તો બદલી કરીને એ કર્યું કે ભાઈ જાહેરનામું નહીં બહાર પાડવાનું, ખેડૂતોને પૂછવાનું નહીં, એમની પર લાઠીચાર્જ કરવાનો, કલેક્ટરના જાહેરનામું નહીં બહાર પાડવાનું, પોલીસની મદદ લઈને કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય અને બળજબરીપૂર્વક થાંભલા ઉભા કરે. એટલે રાજુભાઈ, તમે જે બધી વાતો ચિત્રો રજૂ કર્યા ને એ ખોટા એટલા માટે છે આજના દિવસે કે ગુજરાતની પ્રજા આજે જે હાલાકી ભોગવી રહી છે ને એ તમે ભારતીય જનતા પાર્ટીના લીધે છે. આજે તમે જુઓ નકલી કેટલું બધું નકલી છે. તમારા ટોલ નાકા નકલી હોય, પીઆઈ નકલી આવે, પરીક્ષાઓ નકલી આવે, કોઈ વસ્તુ નકલી સિવાય પૈસા નકલી પકડાય, તમારી ઓફિસો કચેરીઓ નકલી પકડાય, પોલીસ સ્ટેશન નકલી પકડાય. શું તમે કરી રહ્યા છો? અને પાછા તમે એમ કહો છો આ ખેડૂત મિત્રો આજે રજૂઆત કરે છે, આ ત્રણેય મિત્રોએ જે રજૂઆત કરી છે ખોટી છે કે ભાઈ જે ખેડૂતોની પર બળજબરી કરીને એમના ખેતરમાં લાઈનો નાખવામાં આવે છે? ભાઈ, વિકાસ કરો, અમે ના નથી પાડતા, અમે તમારી સાથે છે ગુજરાતના વિકાસ માટે. કોંગ્રેસ હંમેશા આગ્રહ રહી છે અને કોંગ્રેસે વિકાસ કર્યો છે. આજે જેટલા ડેમ છે ને આજે ભરાણા છે ને એ કોંગ્રેસે બનાવ્યા છે, એક પણ ડેમ તમે બનાવ્યો નથી. અને એટલા માટે મારે આજે કહેવું પડ્યું છે કે ખેડૂતોના જો હિતની તમે વાત કરતા હોત ને તો આજે ખેડૂતોની આજે વેદના છે 2 વર્ષથી ખેડૂતો જયારે રજૂઆત કરે તમે સાંભળો નહીં અને બળજબરીપૂર્વક એમને વળતર આપ્યા વગર જે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે જાહેરનામું કલેક્ટર બહાર ન પાડે અને સીધા કંપનીવાળા આવીને વોટ્સઅપ કરી અને જયારે આ રીતે બળજબરી કરતા હોય અને તમે એમ કહેતા હોય કે ભાઈ ખેડૂતોની હામી સરકાર છે. ભાઈ, ખેડૂતોની હામી સરકાર હોત ને ભાઈ તો અગાઉ પણ જે પાક વીમાઓ આજ દિન સુધી ચૂકવાના નથી, વળતરો નથી આપવાના. અત્યારે જે હમણાં અતિવૃષ્ટિ અને પૂરની જે પરિસ્થિતિ થઈ એનો સર્વે તમે ક્યારે કર્યો ભાઈ અને શું ચૂકવ્યું?
બતાવો. ખેડૂતોના હામીની વાતો કરો છો તમે. આ ખોટી વાતો કર્યા વગર તમારે રાજુભાઈ એ કરવાની જરૂર છે કે આ ખેડૂત મિત્રો જે 2 વર્ષથી રજૂઆત કરે છે તો તમારી જો ખેડૂતોની સરકાર હોત તો એને સાંભળવું જોઈએ, એમને ન્યાય મળવો જોઈએ, એમને વળતર મળવું જોઈએ, એમને કહેવું પડે, પૂછવું પડે કે ભાઈ અમારે તમારા ખેતરમાંથી લાઈન નાખવાના છે, તમારો ઉભો પાક છે એને નુકસાન ન થાય એના માટે અમારે શું કરવું. તમે 200% આપવાની વાતો કરો છો, જ્યારે ખેડૂત મિત્રો એવી રજૂઆત કરી રહ્યા છે કે કંઈ પણ આપ્યા વગર જોખમી પૂર્વક, દાદાગીરી પૂર્વક, જેમ એક ગુંડા તત્વો આવીને કરે ને એ રીતે આજે કંપની કરી રહી છે. અને તમે લોકો ઊંઘી રહ્યા છો. ગુજરાત સરકાર ઊંઘી રહી છે, ભારત સરકાર ઊંઘી રહી છે. તમે કહો છો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તો જો નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન હોય અને ગુજરાતનું એમને હિત હોય તો આવા તત્વો કેમ આ કામ કરી શકે? કઈ રીતે તમે કાયદો લાવ્યા હોવા છતાં, એટલે એનો મતલબ એ થયો કે તમારો કાયદો 2014ના તમે કહો છો બહુ સરસ લાવે, ચલો અભિનંદન લાવ્યા હોય તો, અને એ કાયદામાં એના ઉપરવટ જઈને આ કંપનીઓ જોખમી કરે એટલે એનો મતલબ એવો થાય બીજો કે ભાઈ આ કંપનીઓ તમને પાછલા બહાનેથી પૈસા આપે છે અને તમે બોલી શકતા નથી, કે એની પાસેથી લાંચ લો છો કે ભ્રષ્ટાચાર કરો છો એટલે તમે નથી બોલી શકતા. નહીતર તો ખેડૂતોના હિતની વાત હોય, ખેડૂતોને વળતર આપવાની વાત હોય, એના પાકના નુકસાની જે છે 200% આપવાની હોય તો એની જાણ કરીને તમે કેમ નથી કરી શકતા? કે રાજુભાઈ એટલે આ બધી ફૂલ ગુલાબી વાતો કર્યા કરતા ધરાતળ ઉપર આવો. એટલા માટે કે વડોદરાની પ્રજાએ હમણાં જે પાણીમાં જે ભોગવ્યું છે, સુરતની પ્રજાએ જે ભોગવ્યું છે, જેટલા મેટ્રો છે એને ભોગવ્યું છે ને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આજે ક્યાં છે. ભ્રષ્ટાચારનું જો સૌરો પરિણામ ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે આજે આ ગુજરાતની પ્રજા હાલાકી વેઠી રહી છે, ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. આ ખેડૂત મિત્રો ત્રણે જે આવ્યા છે અને રજૂઆત કરો છો, તમે એમ કહો છો કે કશું છે જ નહીં, કશું જરૂર નથી, કાયદો લાવ્યા છો. અરે એક મિનિટ નેહાજી, જો સારો કાયદો લાવ્યા હોય તો તમે વળતર અપાવો. 2 વર્ષ સુધી શાના માટે અમને રાહ જોવી પડે? શાના માટે આંદોલન કરવાની ચીમકી આપવી પડે? ભાઈ તમારી સરકાર છે એ પાછલા બાણે ભ્રષ્ટાચાર કરી એટલે કરવું પડે. જી નેહાજી. બિલકુલ જયરાજસિંહ, આપની પાસે આવીશ. એક પ્રશ્ન એ છે કે લોકમતથી છૂટતા લોકો કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, સામાન્ય લોકો આવા ખેડૂતો જયારે આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, જગતનો તાત એક એવો છે કે જેના વગર આપણું જીવવું પણ શક્ય નથી તેવું આપણે કહી શકીએ તો પણ એમાં નવાઈ નથી. તો પછી આટલી મુશ્કેલી એ જગતનો તાત જયારે વેઠી રહ્યો હોય, આવા જે તત્વો છે તે તેમની સામે આવીને દાદાગીરી કરી જાય, ભાવ મળવાની કે જંત્રી મળવાની વાત તો અલગ છે, પરંતુ આ શહેરમાં તમે કોઈના ઘરે જઈને તેના ઘરમાં તમે પગ મૂકીને જુઓ અને પછી તમારી શું હાલત થાય છે તો પાછળની વાત રહી, તો પછી ખેડૂતોની તો આ રોજીરોટી છે. જયરાજસિંહ. નેહાબેન, વીટીવી માધ્યમનો આપનો આભાર માની છે કે ખેડૂતની વાચા આપવા માટે આપ આજ બધા ખેડૂત અગ્રણીઓને ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આવનારા આજ અમારે ખેડૂત આગેવાનોને 3 તાલુકામાં મીટિંગ હતી. માળિયા તાલુકામાં હતી, 2-3 ગામના ખેડૂતોને અલગ અલગ એરિયામાં. આપણી એક આ પાવર ગ્રીડ સાથે લડત નથી. હેવી વીજ લાઈનો જે ટર્નલાઇટની હોય કે અદાણીની હોય કે ભાઈ આપણે અલગ અલગ જેટકોની હોય કે પાવર ગ્રીડની હોય, હરેક હેવી વીજ લાઈન સામે ખેડૂતોએ અલગ અલગ જગ્યાએ પોતે આંદોલનમાં બેસી ગયા છે. અને આવનારા સમયમાં ગાંધીનગર પણ બેસવાના છે કે માંગણી અસંતોષકારક છે. ખેડૂતોનું કોઈ રીતનું સાંભળવામાં પાવર ગ્રીડ કે સત્તાના આગેવાનો જે મોરબી જિલ્લામાં 1003 નો જે હુકમ ઠરાવ રજૂ કરવાની જાહેરાતો કરી દીધી આગેવાનોએ, પણ સરકારશ્રીના પ્રાંતના અધિકારીઓને લેખિત આપતા નથી. તો એ લેખિત સાચો જોઈએ, આપવો જોઈએ એમને જીઆર, તો આવનારા સમયમાં આપી દે. અને જે જીઆર ની વાતો કરે છે અત્યારે એ 2021 ની છે, કારણ કે 2021 ના 103 રૂપિયા લેખે ચૂકવાતા, કારણ કે એ 2021 અને 2017 માં ચૂકવેલા છે. હવે આવનારા સરકારશ્રીએ જાહેરાત, આપણે રાજુભાઈએ કીધું કે સરકારશ્રીએ 200% કરી દીધા. સાચી વાત છે, સરકારશ્રીએ 200% કરી દીધા. તો એનો સમથિંગ 2050 રૂપિયા થાય વળતર. અને જો સરકારશ્રીએ ચૂકવી દીધા હોય તો પ્રાંતના અલગ અલગ જિલ્લામાં કલેક્ટરે કેમ આદેશ કરી દીધા? બનાસકાંઠાના કાંકરેજમાં જોવી તો 2018 પાવર ગ્રીડમાં 900 ચૂકવા અને અદાણીએ 970 રૂપિયા. અત્યારે જે જીઆર બહાર પાડ્યો છે 300 રૂપિયાના. આમાં તમે રાજુભાઈ કઈ રીતે સરકારે 85% ના 200% સરકારશ્રીએ તો કહી દીધી, પણ તમારી ગવર્મેન્ટ અત્યારે નવા જીઆર ના 300 રૂપિયા આવે. ભૂતકાળમાં 2017 માં અદાણીએ 970. આ કઈ રીતનો ખેડૂતો સાથે ન્યાય છે? એટલે હવે રાજુભાઈ તમને એ કહેવા માંગે છે કે ઘોડા છૂટી ગયા છે. આવનારા સમયમાં હરેક જિલ્લા પણ હરેક તાલુકા લેવલે ખેડૂત, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના 10 ગામડા મળીને ખેડૂતની મિટિંગો હતી
આવનારા સમયમાં એ આંદોલનમાં બેહવાના જ છે અને લડી લેવાના મૂડમાં છે. અને આવનારા સમયમાં એક પાવરગ્રીડ સાથે નથી અને નેહાબેન એક પાવરગ્રીડની 1 વર્ષનું જયસાલનો 4500 કરોડ રૂપિયાનો મુનાફો હતો. વિચાર કરો, ખેડૂતોને જે દેવાની દાનત હોય. અને અત્યારે હાલમાં જોયું મારા એરિયામાં હળવદ અને માળિયામાં તો પાવરગ્રીડ જે તેની તાનાશાહીથી જે લડત જે પોલીસ પ્રોટેક્શન લઈ અને કચ્છ જિલ્લામાં ખેડૂતો 20 થી 25 ખેડૂતો પર કામ રૂકાવટની જગ્યાએ બીજા કેસ દાખલ કરી અને ખેડૂતોને ફિટ કરી દીધા છે. એટલે આ ખેડૂત હવે અન્યાય છેલ્લા 6 મહિનાથી લડત લડી રહ્યો છે અને સરકાર પાસે ઘણી આજીજી કરી પણ સરકારે કોઈ વાત અત્યાર લગી ધ્યાનની આપી નથી. અને ભૂતકાળમાં જે ચૂકવા જીઆર એનેથી ઓછી રકમમાં ચૂકવાની બાબત કરી રહ્યા છે. અને આવનારા સમયમાં ખેડૂત આગેવાનો સાથે રાખી અને હરેક જિલ્લામાં ખેડૂત મિટિંગોના દોર ચાલુ થઈ ગયા છે. અને મોરબી જિલ્લામાં જે આગેવાનો સત્તાના આગેવાનો જાહેર કર્યું હતું કે નવો જીઆર અમે તમને આપી દીધો, અમે પ્રાંતમાં જાડ્યું તો પ્રાંતમાં કે હવે તમે થોડાક દિવસોમાં પછી અમે તમને નવું માળખું જીઆર નું તૈયાર કરીને આપશું. એટલે જે રાજુભાઈએ કીધું કે 24 કલાક વીજળીની વાત, પણ જે ખેડૂતોને અત્યારે જે અન્યાય થઈ રહ્યો છે અત્યારની હાલની વાત છે. અને જે કચ્છમાંથી અનેક લાઈનો અવારનવાર અમારા હળવદ અને માળિયામાં જ નીકળવાની છે. અત્યારે 6 થી 7 લાઈન ઉભી છે અને 4 લાઈનના સર્વે થઈ ગયા છે. એટલે ભૂતકાળમાં હાજી જી આપનો અવાજ આવે છે જયરાજસિંહ. હા બેન, હવે આવનારા સમયમાં ખેડૂતો આંદોલનનો સરકાર, રાજુભાઈ કીધું સરકાર એક પોઝિટિવ છે પણ પોઝિટિવ નથી. ખેડૂતોની કોઈ વાત સાચી રીતે માનવા તૈયાર નથી. સત્તાના આગેવાનો કઈક અલગ છે, પાવરગ્રીડના આગેવાનો કઈક અલગ કહેશે અને પ્રાંતમાંથી અધિકારો ખેડૂતોને કઈક અલગ અલગ રીતનું વર્તન કરે છે. અને નેહાબેન તમે જોઈ તો આવનારા સમયમાં ભૂતકાળમાં જોયું કે જે ભૂતકાળમાં જે બાબતે પૈસા ચૂકવા એ પણ અત્યારે હાલમાં આવડાને ચૂકવવા નથી અને 200%ની વાતો કરી દેવી છે. પણ 200%ની લડત માટે ખેડૂતો લડી જ રહ્યા છે આવનારા સમયમાં. અને 14 જિલ્લાના ખેડૂત આગેવાનો હરેક જિલ્લામાં 5-5 કન્વીનર બનાવીને ખેડૂત આગેવાનો બનાવી દીધા છે તાલુકા વાઇઝ. હવે આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર બેહવાના જ છે. અને પાવરગ્રીડ એક્ટ સામે અમારું નેહાબેન એક આંદોલન નથી. નાની કંપની હોય કે જેટકો હોય કે પાવરગ્રીડ હોય કે ટનલાઇટ હોય, હરેક જગ્યાએ અમે ખેડૂતોને જે જગ્યાએ અન્યાય થતો હોય છે અહીંયા ખેડૂત આગેવાન મિત્રો મળી અને સરકાર સામે વિરોધ અમારો દર્શાવશું. અને વધુમાં હું અત્યારે પાવરગ્રીડની જે કચ્છ જિલ્લાના ખેડૂતો ઉપર ખોટા કેસ દાખલ કર્યા છે એ સરકારશ્રીમાં અમે રજૂઆત કરી છે કે તમે ખેડૂતો ઉપરથી ખેતા કેસ લઈ લો અને આવનારા સમયમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે આવા જો આ જ રીતના જીઆરસી કામ કર્યું તો વધુ સંઘર્ષમાં ઉતરશે ખેડૂતો. એ તમારા માધ્યમથી અમે ખેડૂત આગેવાન રાજુભાઈને જાણ કરી છે કે ખેડૂત આક્રાંતમાં છે કે તે તમારી જે સરકારની કોઈ વાત જે તમે વાતો કરીને વહી જાવ છો એવું કઈ હકીકતમાં છે નહીં. ખેડૂત અત્યારે હાલની પોઝિશનમાં ઘણો દુઃખી છે. અને અત્યારે જે સર્વેના ઢોંગ ચાલી રહ્યા છે તમારી સરકારના કે પાક નુકસાનીમાં, એમાં ખેડૂત આગેવાનોએ કીધું જ તું કે ભાઈ તમે ગામ એકમ કરો પણ તમે 9 મહિના સરકાર ખેડૂત આગેવાનોની તમે સૂચના ન સાંભળી અને ખેડૂત એકમ કરો. ખેડૂત એકમમાં લાખો કરોડોનું ખેડૂતોનું પાક વીમામાં પાક નિષ્ફળમાં નુકસાનીમાં નુકસાન જવાનું. બિલકુલ, હું આપની પાસે આવું છું. અત્યારે પરિમલભાઈને આપને એક પ્રશ્ન કરવો છે. પરિમલભાઈ, મારું માનવું એ છે કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા ખેડૂતોને થતી હોય, ખેડૂતોને આવી કોઈ પણ કંપનીઓ સરકારની નિયમો વિરુદ્ધ જઈને, એ જ નિયમો કે જે સરકારે બનાવ્યા છે એ જ નિયમો વિરુદ્ધ જઈને ખેડૂતો સામે દાદાગીરી કરતી હોય કે ખેડૂતો સાથે અન્યાય કરતી હોય તો પછી ખેડૂતોએ કેમ આંદોલન કરવા પડે કે કોર્ટમાં જવું પડે? શું ખેડૂતો વતી આ સરકાર છે તે કોર્ટમાં જઈને કે પછી આ કંપનીઓ સામે કોઈ પગલા ન ભરી શકે? પરિમલભાઈ. નેહાબેન, કહેતા ખૂબ જ દુઃખ થાય કે સરકાર મૂડીવાદ તરફ જઈ રહી છે. જ્યારે મૂડીવાદીઓ સરકારનો હાથ પકડે અને સરકાર મૂડીવાદીઓનો હાથ પકડે ત્યારે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કંઈ કરી શકતા નથી. બધાનો પાવર ઓછો થઈ જાય છે. અને આ લોકોની ચર્ચામાં તમે એક વસ્તુ ધ્યાન રાખી હોય તો સુરત છોડીને બધા જિલ્લામાં
પોલ એટલે કે ટાવરના કામ થઈ ગયા છે, તો જો એ લોકોએ ખેડૂતોને વળતર સમજાવ્યું નથી, વળતર આપ્યું નથી, હજુ ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી, તો કયા પ્રકારનું રામ રાજ્ય છે આ? અને મારા સત્તા પક્ષના જે મિત્ર છે એને પૂછવું છે કે જો આ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2014 માં આવ્યો તો 2003 માં શું આવેલું હતું? 2003 માં ઇલેક્ટ્રિસિટી એક્ટ આવેલો કે નહીં આવેલો? મારા સત્તા પક્ષના પ્રવક્તાને પ્રેમથી પૂછવું છે મારે. બીજી વસ્તુ, સુરતમાં જે અરાજકતા થઈ છે નેહાબેન, એની વાત કરું. જે ખેડૂતને નોટિસ નથી મળી એના ખેતરમાં પણ થાંભલા ઉભા થઈ ગયા છે, એના ખેતરમાં પણ ફાઉન્ડેશન ઉભા કરવાની વાત કરે છે. એટલે ફાઉન્ડેશન લેવલથી એનું કામ અટકાવેલું છે. સરકારના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીશ્રીઓ કે બ્યુરોક્રેટ કોઈ પણ ખેડૂતની વારે આવતું નથી. એના લીધે ખેડૂત સમાજે આમાં પડવું પડે છે અને ખેડૂતો પોતે પોતાની લડાઈ લડી લેવા માટે મક્કમ છે. જે રીતના આપણા જયરાજસિંહ જાડેજાસિંહે કીધું કે નવસારીથી લઈને કચ્છ સુધી બધા જિલ્લાના ખેડૂતો એક છે, બધા જિલ્લાના ખેડૂત આગેવાનો એક છે અને જરૂર પડે ગાંધીનગરમાં જે પ્રદર્શન કરવું પડે અમે કરીશું. અને આજે બહેરી સરકાર છે જેને આટલું મોટું આંદોલન થયા પછી પણ પોતાના ગુણગાન ગાય છે કે અમે બધું ભલું કરી દીધું, ભલું કરી દીધું, ભલું કરી દીધું. જો બધું ભલું કરી દીધું હોય તો અમે શા માટે આ ખુરશી પર બેઠા છે? અને મારે સત્તા પક્ષના પ્રવક્તાને પૂછવું છે કે મેં જે વાત કીધી એમાં કેટલી વાત સાચી છે, કેટલી વાત ખોટી છે? તમે પોતે આવો સુરતમાં, આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસમાં એટલે કે કલેક્ટર સાહેબની ઓફિસમાં જઈએ અને પૂછીએ એમને કે અમે જે પ્રશ્નો કરેલા કે વગર હિયરિંગે, વગર જજમેન્ટે ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈને જે કામ કર્યું એ થયું કે નથી થયું? તમે આવો, આપણે બંને સાથે જઈને જોઈએ અને તમારો લાઈવ કેમેરો અમારી સાથે રાખો. નેહાબેન, એક કલેક્ટર ઓફિસમાં હું તમારો કેમેરો ઇન્વાઇટ કરું છું. ચાલો આપણે પૂછીએ જઈને કે આ ખોટું કામ કર્યું કે નથી કર્યું. અને નવસારી જિલ્લામાં પણ ટાવરના ઇરેક્શનના કામ ચાલુ છે. તમે પૂછો ખેડૂતોને કેટલું વળતર મળવાનું, કેટલું વળતર મળ્યું, શું સમજ આપી? ઝીરો. આ લોકોએ કોઈ વસ્તુ કરી નથી. પણ મૂડી વાત જે કોર્પોરેટ એ લોકો પર હાવી થઈ ગયેલા છે. આપણને પણ ખબર છે રાજકીય પક્ષોને ફંડિંગ કોણ આપતું હોય છે. હું તમને એક દાખલો આપું. ઝારખંડમાં ગુડ્ડા કરીને એક જગ્યા છે કે જે જગ્યાએ અદાણીએ એનો પાવર પ્રોજેક્ટ નાખેલો બાંગ્લાદેશમાં પાવર એક્સપોર્ટ કરવા માટે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ થવાથી, સરકાર બદલાવાથી અદાણીના પાવર પ્રોજેક્ટને નુકસાન થતું દેખાયું તો અઠવાડિયાથી 10 દિવસમાં કેન્દ્ર સરકારે નીતિ નિયમ બદલી કાઢ્યા. આના નીતિ નિયમ એ હતા કે તમે આ પાવર ખાલી બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરી શકો, ગુજરાતમાં નહીં કરી, ભારતમાં નહીં કરી શકો. તો એક અઠવાડિયા 10 દિવસમાં કાયદા બદલાઈ ગયા અને એ જ અદાણી પાવરને ગુજરાતમાં પાવર વેચવાના સત્તા આપી દીધી એ લોકોએ. તો જયારે કોર્પોરેટ્સના ડિસિઝન લેવાના હોય તો અઠવાડિયા 10 દિવસમાં લેવાઈ જાય છે, પરંતુ ખેડૂતના ડિસિઝન લેવાના હોય. હું તમને ફાર્મ લોઝ ની વાત કરું, ખેડૂતોનું ભલું કરવા નીકળેલા ફાર્મ લોઝમાં હું તમને એમ કેમ કે મારી સરકાર, કેન્દ્ર સરકારને વિનંતી છે C2 ફોર્મ્યુલા લાગુ કરો. તમારે ખેડૂતોનું ખરેખર ભલું કરવું એટલે C2 ફોર્મ્યુલા લાગુ કરો. શા માટે તમે 3 કૃષિ કાયદા લઈને આવ્યા? એટલે ખાલી કહેવા પૂરતી વાત છે, ખેડૂતોને હામી બનવાની વાત છે. બોલવામાં બધું મીઠું મીઠું લાગે. અમે કોઈ રાજકીય માણસો નથી, હું પણ સત્તા પક્ષ સાથે જોડાયેલો માણસ છું. પણ જયારે ખેડૂતોની વાત આવે ત્યારે આ બધી ગુલબાંગો મારવાની બંધ કરીને આપણે વાસ્તવિકતા પર ધ્યાન આપવું પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે. આજે ખેડૂત પોતે ડરી ગયેલો માણસ છે. એ ખેતી કરે કે પોલીસ સાથે લડે, એ ખેતી કરે કે કલેક્ટર ઓફિસમાં ફેરા મારે, એ ખેતી કરે કે પ્રાંત ઓફિસમાં જઈને મામલતદાર ઓફિસમાં જાય. આખું ચોમાસું દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લોકોએ જપવા નથી દીધા. દર અઠવાડિયે એક નોટિસ, દર અઠવાડિયે એક નોટિસ, તમારે હાજર થવાનું, તમારે હાજર થવાનું, અને એ પણ વોટ્સએપના માધ્યમથી નોટિસ. એટલે મારે સત્તા પક્ષના પ્રવક્તાને કેવું છે તમે આવો, હું તમને વાસ્તવિકતા બતાવું દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં શું વાસ્તવિકતા છે. ઓકે, બિલકુલ. અનિલભાઈ, હવે મારે એક જમીનની હકીકત એ પણ જાણવી છે કે અત્યારે જે પ્રકારે રાજુભાઈ કીધું કે રાતોરાત આવી રીતે કોઈ થાંભલા નથી બંધાઈ જતા કે ચોક્કસ એક નોટિસ આપવામાં આવતી હોય છે, તેવી પણ ક્યાંક વાતો કંપનીઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. પરંતુ આપના પાસેથી એ જાણવા માંગુ છું કે જ્યારે પણ જમીન સંપાદનમાં જાય છે, ખેડૂત મંજૂર થાય છે, ત્યારબાદ તેની પાસેથી તેને કોઈ નોટિસ આપવામાં આવી છે ખરા? વળતરની કોઈ ચોખવટ અને સ્પષ્ટપણે કોઈ લેખિત રજૂઆતો કે એવું કંઈ કરવામાં આવી છે ખરા? નેહાબેન, હું તમારા માધ્યમથી સત્તા પક્ષના જે રાજુભાઈ છે એમને જણાવવા માંગુ છું કે તમે જે કાયદાનો ફેરફાર કર્યો છે તો પણ અત્યારે અમને 1885 ના બ્રિટિશ સરકારના જે ટેલિફોન એક્ટ છે એના હિસાબે અમને નોટિસ આપી છે પાવર ગ્રીડ કોર્પોરેશને, અને એના આધારે લોકોએ કામ કરવા માંગે છે. બીજું, અત્યાર સુધીમાં કોઈ પણ અધિકારીએ અમને પૂછ્યા વગર અમારા ખેતરમાં પ્રવેશ કરીને અનધિકૃત કામ કર્યું છે. ઉભા પાકને 8 થી 9 મહિનાની શેરડીનો ઉભો પાક હતો વીરપુર ગામમાં સુરેશભાઈના ખેતરમાં, જેનો ઉત્પાદન ઉભો કરવા માટેનો ખર્ચો જ 1 વીઘાથી 50,000 રૂપિયા થાય.
એ પાકને લોકોએ મોટા મોટા મશીન લગાવીને જેસીબી અને હિટાચી લગાવીને બધો નષ્ટ કરી નાખ્યો. તો સત્તા પક્ષના રાજુભાઈ નું કહેવા માંગુ છું કે તમે જગ્યા પર આવો, પરિમલભાઈ તમને આમંત્રણ આપ્યું છે, તમે સ્થળની પરિસ્થિતિ પર અભ્યાસ કરો ને પછી મોટી મોટી વાતો કરો. અમે એવું નથી કે ઔદ્યોગિકના કે વિકાસના વિરોધી છે, પણ જો સરકાર વિકાસ કરવા ખેડૂતના છાતી પર પગ મૂકીને વિકાસ કરવા માંગતી હોય, અમે એના માટે વિરોધ કરીએ છીએ. અને બીજી એક વાત કરવા માંગુ છું નેહાબેન તમારા માધ્યમથી, કે આ સરકારનો પ્રોજેક્ટ નથી. પાવરગ્રીડ કોર્પોરેશન ફક્ત આ બધી લાઈનો ઉભી કરવાનું, ઇન્સ્ટોલેશન કરવાનું કામ કરે છે. અડાણી પાવરનો પાવર વેચવાનું કામ છે. અડાણી પાવર કચ્છમાં પાવર ઉત્પાદન કરવાની છે અને મહારાષ્ટ્રમાં પાવર વેચવાની છે. તો અમારા ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન લઈ ગઈને મહારાષ્ટ્રને પાવર આપવા માંગે છે, મધ્યપ્રદેશને પાવર આપવા માંગે, રાજસ્થાનને પાવર આપવા માંગે છે. તો ગુજરાતના ખેડૂતનો ભોગ લઈને, જમીનનો ભોગ લઈને અદાણીને ઉદ્યોગપતિને કમાવા માટે સરકાર એક મોટું કામ કરી રહી છે. એટલા માટે ખેડૂતનો બહુ મોટો વિરોધ છે. ઓકે, બિલકુલ. એટલે કે ચોક્કસ હવે મુદ્દો અહીંયા એ બની રહ્યો છે કે આખરે ખેડૂતોની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે. આટલી બધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ એ કંપનીઓ છે, આ અવાજ છે ખેડૂતોનો, તે આખરે કેમ નથી સાંભળતી? પોતપોતાની મનમાની આ કંપનીઓ કરે છે, તો પછી સરકાર આમાં હસ્તક્ષેપ કરીને કોઈ કાયદાકીય પગલાં કેમ નથી ભરવામાં આવતી? આટલા કાયદા છે, નિયમો છે, તે સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે, તો પછી એ જ નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે આખરે સરકાર કેમ તેની ચૂપ્પી દર્શાવે છે, કેમ મૌન સેવી લે છે? એ અનેક સવાલોના જવાબો અત્યારે હાલ મેળવીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો અત્યારે ખેડૂતો અનેક આક્ષેપો કરી રહ્યા છે. યોગ્ય વળતર છે તે નથી આપવામાં આવતું. ખેડૂતો સાથે જે મનમાની છે તે આખરે કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. કોઈ પણ નોટિસ પાઠવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં રાત દિવસ જોયા વગર જે પણ પ્રકારના હાઈટેન્શન છે, થાંભલાઓ છે, તે લગાવી દેવામાં આવે છે. સમયનો અભાવ છે. એટલે રાજુભાઈ, સીધી જ હું આપને એ પ્રશ્ન કરવા માંગીશ કે જમીન સંપાદનને લઈને જે ખેડૂતોની માંગ છે, સરકારના નિયમ મુજબ જે જંત્રીની સામે 200% વળતર ચૂકવવામાં આવે, 20 ટાવર ઉભા કરવા ખેડૂતો સાથે બળજબરી ન થાય તે પ્રકારના સરકારે જ નિયમો બનાવ્યા છે. તો પછી આ તમામ પ્રકારના જે નિયમોનું ઉલ્લંઘન આ પ્રકારની કંપનીઓ કરતી હોય, તો આખરે પછી એ કંપનીઓ વિરુદ્ધ કેમ સરકાર કોઈ પગલાં નથી ભરતી, કોઈ કાર્યવાહી આ કંપનીઓ વિરુદ્ધ કેમ નથી થતી? અને આખરે જ્યારે ખેડૂતો આ પ્રકારની રજૂઆત કલેક્ટરમાં કરવા જાય છે અથવા તો પોલીસ સ્ટેશનમાં કરવા જાય છે, તો એ જ કલેક્ટર અને એ જ પોલીસ કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક એ કંપનીના રક્ષણ કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મનમાની કરતા હોય છે. ક્યાંક એવા પણ કિસ્સાઓ જોયા છે કે કંપનીઓ આ જ પ્રકારે કલેક્ટર અને પોલીસ કર્મચારીઓને આગળ કરીને આ પ્રકારના કામકાજ તે શરૂ કરતી હોય છે, પરંતુ સરકાર આખરે આ તમામ બાબતોમાં હસ્તક્ષેપ કેમ નથી કરતી? આખરે આ મુદ્દો તો 2 વર્ષથી ચાલ્યો આવ્યો છે. 2 વર્ષથી આ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. રાજુભાઈ, ન્યા એક અહીંયા શંકા દૂર થઈ જશે અને 100% જે સમસ્યા છે એ પણ દૂર થઈ જશે કે પાવર ગ્રીડ એ ભારત સરકારનું ઉર્જા મંત્રાલય હસ્તકનું છે. એમાં ક્યાંય પ્રાઇવેટ કંપનીઓ કે આખું આપણે જે ખાવડામાં તૈયાર થઈ રહ્યો છે પ્રોજેક્ટ, એ ક્યાંય પણ પ્રાઇવેટ કંપનીનો નથી. એટલે મારા ખેડૂત ભાઈઓને હું વિનંતી કરું છું કે મગજમાંથી આપણી શંકા દૂર કરી દઈશું. આ ભારત સરકારનું છે અને પાવર ગ્રીડ આખું ઉર્જા મંત્રાલય ચલાવે છે. બીજી વસ્તુ કે ટેન્ડરિંગ કંપનીઓ જે છે કામ કરે છે, ખેડૂતો પાસે સંપાદન કરવાનું, વીજ પોલ ઉભા કરવાનું, તાર લાઈન કરવાનું, ક્યાંક કનડગત હશે. હું એવું પહેલા શરૂઆતમાં ડિબેટમાં બોલ્યું કે 100% ક્યાંક ખેડૂતોને ક્યાંક પ્રશ્ન હશે તો 100% રાજ્ય સરકાર સાંભળશે. અને ભારત સરકારનો જે પ્રોજેક્ટ છે એ ખેડૂતોના હિતનો નિર્ણય છે, ખેડૂતોના હિતમાં છે. અને એ વીજળીનું જે ઉત્પાદન થવાનું છે 42,000 મેગાવોટ, એ ગુજરાતના ખેડૂતોને સારામાં સારી એવું કહી શકે કે ખેડૂત પાક લઈ શકે અને 24 કલાક વીજળી મળે. અગાઉ પણ બોલ્યો, પણ ખેડૂતોનું હિત છે ગુજરાતનું સૌપ્રથમ, એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આપણે આ જે વીજ પોલ છે ને નેહા, એની અંદર એક્ટમાં એ પણ જોગવાઈઓ કરવામાં આવી છે કે જ્યાં પણ આ વીજ પોલ નાખવામાં આવે ત્યાં ખરાબો હોય, ગૌચર હોય કે જે ઉપજાઉ જમીન નથી અને રાજ્ય સરકારના હસ્તક હોય કે કેન્દ્ર સરકારના હસ્તક હોય, એવી જગ્યાઓમાં સૌપ્રથમ પસંદગી કરવામાં આવે. તો એ પણ આપણે એક્ટની અંદર પ્રથમ છે. પણ હું ચોક્કસ આ ડિબેટના માધ્યમથી ખેડૂત ભાઈઓ પણ છે અને પરિમલભાઈ ખેડૂત અગ્રણી છે, અનિલભાઈ છે, યુવરાજસિંહ છે, તો આવી ક્યાંક સમસ્યાઓ આપની હશે તો રાજ્ય સરકાર ધ્યાનમાં લેશે. ભૂતકાળની અંદર પણ ઘણી બધી સાંભળી છે અને એ ભૂતકાળમાં ખેડૂત ભાઈઓ જે કરેલી હોય કે ડિબેટના માધ્યમથી કરેલી હોય, ચાહે વ્યક્તિગત કરેલી હોય, તો એનું સમસ્યાનું સમાધાન કરીને ખેડૂતના હિતમાં નિર્ણય લે. હમણાં જ લેટેસ્ટમાં આપણે નેહા વાત કરીએ કે લાસ્ટ ટાઈમ અઠવાડિયે કે 10 દિવસની ખેડૂત ભાઈઓની જ રજૂઆત હતી, ખેડૂતોની જ રજૂઆત હતી કે જે ઉતારા છે 1951 થી, તો એમાં રાજ્ય સરકારે 1995નો જોગવાઈ લાવીને એ પણ એક સુધારો કર્યો. તો આવી બધી બાબતો જે છે ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે. અને ક્યાંક સમસ્યા હશે, ક્યાંક પ્રશ્ન હશે, 100% હું આપના ડંકાની ચોટ સાથે કહું છું કે ગુજરાત સરકાર
સરકાર સાંભળશે અને ભારત સરકાર પણ આ બાબતે ગંભીર નિર્ણય લેશે. ઓકે ચીમનભાઈ, હવે એક પ્રશ્ન એ છે કે એક્સપ્રેસ હાઈવે અને મેટ્રો પ્રોજેક્ટના તર્કનો જ ઉપયોગ થાય એક માંગ ખેડૂતો એવી પણ કરી રહ્યા છે. શું આ દિશામાં વિચારણા ન કરવી જોઈએ? નેહા, હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, સૌથી પહેલા તો રાજુભાઈ એમ કે છે કે આ પાવર ગ્રીડ જે કોર્પોરેશન છે એ ભારત સરકારનું સાહસ છે અને ભારત સરકાર એટલે એનો મતલબ એ થયો કે રાજ્ય સરકાર અને ભારત સરકાર જ ખેડૂતો પર અત્યારે અત્યાચાર કરી રહી છે. રાજુભાઈએ જે રીતે કહ્યું એનો મતલબ એ થાય. બીજું, પરિમલભાઈએ કહ્યું કે ભાઈ 1850ના જે એક્ટ છે એ મુજબ નોટિસો આપવામાં આવી છે. તો આ રાજુભાઈએ જે એક્ટ ગણાવ્યા અને જે મોદી સાહેબે પસાર કર્યા એને આ કંપનીઓ ખિસ્સામાં રાખીને ચાલે છે એવું થયું ને. બે વસ્તુ આમાં સ્પષ્ટતા છે. એક તો રાજુભાઈના જે એમણે જવાબ આપ્યા એના પરથી કે એક તો જે અત્યાચાર કરી રહી છે સરકાર જ કરી રહી છે, કોઈ કંપનીઓ નથી કરી રહી એવું રાજુભાઈનું કેવું છે કે જે દાદાગીરી કરી રહી છે, જે બે ચીમનભાઈ, સમજવામાં ભૂલ થાય છે. ટેન્ડરિંગ કંપનીની કોઈ સમસ્યા હશે અને ખેડૂતોની સમસ્યા હશે, સાંભળશે. એ પણ મેં વાત કરી. ચીમનભાઈ, કાન ખુલ્લા રાખો, કાન. તમને આખો વિષય ખબર નથી ડિબેટનો વિષય ખબર નથી. તમે સવારમાં બોલ્યો કે કોઈ સમસ્યા હશે, આ રાજ્ય સરકાર તમે રાજુભાઈ, ભારતીય જનતા પાર્ટી અત્યારે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે અને વચ્ચે બોલવાનું બંધ કરો ભાઈ. ભારતની અંદર માન્ય બંધ કરો સુધારા કર્યા અને સાંભળવાનું હિતમાં નિર્ણય લીધા. સાંભળવાનું રાખો ભાઈ. મહેરબાની કરીને ખેડૂતો એકની સરકાર હોત તો અત્યારે ખેડૂતો પર અત્યાચારો તમે ના કરી રહ્યા હોત. તમે જ કહ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર અત્યાચાર કરી રહી છે અને કેન્દ્ર સરકારની આ કંપની છે. જો કેન્દ્ર સરકારની કંપની હોય તો તમે જ અત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે રાજુભાઈ. આમાં કે ભારતીય જનતા પાર્ટી આવે છે વિષય તમને ખબર નથી. ભારત સરકારની વાત કરું છું, કાવડાની અંદર પ્રોજેક્ટની વાત કરું છું, પાવર ગ્રીડની વાત કરું છું. આમાં કે ભારતીય જનતા પાર્ટી આવે ભારતીય જનતા પાર્ટી ગ્રીડ કોર્પોરેશન ભાઈ સરકાર કામ કરે છે, સરકારનું કામ કરે છે. ગ્રીડ કોર્પોરેશન તમારી વાત માનતું નથી, તમને ખિસ્સામાં લઈને ફરે છે. ગ્રીડ કોર્પોરેશન રાજુભાઈ તમને ખિસ્સામાં લઈને ફરે છે અને ખેડૂતો પર અત્યાચાર તમે કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવું તમારું કેવું છે. ભારતની અંદર હોય કોંગ્રેસના પેટમાં રાજુભાઈ, તમારી સરકાર નક્કી છે કે ગુજરાતની ગુજરાતની અંદર કે ભારતની અંદર ખેડૂતો પર સારું કરવા અત્યાચાર કરી જાય રહી છે સરકાર એવું તો તમારું એની કેવું અંદર છે. 100% રોડાના તમારું કામ કેવું કર્યું છે. હોય તો એટલે કોંગ્રેસે તમે કરેલું છે. આ બકવાસ બંધ કરો. રાજુભાઈ, જી ચીમનભાઈ, આપની પાસે આપણી પાસે સમયનો અભાવ છે. આપને હવે 1 મિનિટ આપું છું. આપને જે રજૂઆત કરવી હોય તો એ આપ કરી શકો છો, કારણ કે 1 મિનિટ મારે અત્યારે જયરાજસિંહભાઈને પણ આપવી છે. ફટાફટ આપનો મુદ્દો મૂકો ચીમનભાઈ. જે રાજુભાઈએ વાત કરી એ જોતા એવું લાગી રહ્યું છે કે ભારત સરકાર અને જે કાયદાઓ છે એને આ ઘોડીને પી ગઈ છે. ગ્રીડ કોર્પોરેશન હોય કે જે એમણે કહે છે કે જે ચલાવે છે એ સૌથી પહેલા જો ખરેખર એમને ખેડૂતોના હિતની વાત હોય તો એમને આ 2 વર્ષથી ખેડૂતો જે વળતર માંગી રહ્યા છે અને આ જે જોહુકમી થઈ રહી છે, જે આંદોલનની વાત ચાલી રહી છે, તો એમને તરત ન્યાય આપવો જોઈએ. ખરેખર ખેડૂતોના હિતની સરકાર હોય તો એમને અને રાજુભાઈએ પહેલ કરીને કહેવું જોઈએ આ ત્રણેય મિત્રોને કે ચાલો મારી સાથે, સરકાર કેમ નથી કરતી, હું કરીશ. રાજુભાઈ એવું કહીએ કે આ મીડિયાના માધ્યમથી એમને ખાતરી આપે. બિલકુલ રાજુભાઈ, સમયનો અભાવ છે. રાજુભાઈ, સમયનો અભાવ છે. જયરાજસિંહ, લાસ્ટ 1 મિનિટ. જયરાજસિંહ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાલો, જી, આપનો અવાજ આવી રહ્યો છે. જી હા, પાટણ જિલ્લામાં 2017માં પાવર ગ્રીડે 730 રૂપિયાનો જીઆર આપ્યો હતો આજથી 8 વર્ષ પહેલા અને હાલની તકે 350 રૂપિયા. મેડમ, મોંઘવારીના દર પ્રમાણે હરેક ખેડૂતનો જીઆર વધવો જોઈએ. આ તો અત્યારે હાલની તકે જીઆર જે 8 વર્ષ પહેલા સરકારે આપ્યો તો અત્યારે ઘટાડી અને 350 કરી નાખ્યો. એટલે ખેડૂતો કોઈ રીતે એકેય વાતમાં આવવા તૈયાર નથી કે કોઈ રીતના ભ્રમાવાના નથી. 1003ની જીઆરની જાહેરાત કરી અમારા સત્તાના આગેવાનોએ, પણ એ વાતમાં ખેડૂતો સહમત નથી. રાજુભાઈ જે વાત કરી બધી સાચી જ છે, પણ જે સ્થળ ઉપર આવીને જોવે તો એ કોઈ વાત હકીકતમાં છે નહીં માન્ય. કારણ કે અત્યારે અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાના પાવર ગ્રીડને કેમ વધુ ફાયદો થાય અને સનલાઇટ ને કે અદાણીને હરેક કંપનીને કેમ વધારે ફાયદો થાય અને ખેડૂતોનું કઈ રીતે શોષણ થાય વધારે,
એ રીતે સરકારના આગેવાનોને અમે ખાસ ઘણીવાર છેલ્લા 6 મહિનાથી Okay. ખેડૂતો રસ્તા ઉપર નીકળ્યા છે અને આવનારા સમયમાં તમે જો મોંઘવારી દર પ્રમાણે જીઆર નો દર વધવો જોઈએ. 2021 માં 1,003 ચૂકવ્યા હતા તો મોંઘવારીના દર પ્રમાણે 3 બિલકુલ ચોક્કસથી જયરાજસિંહ આપણી પાસે સમયનો અભાવ છે. બિલકુલ બિલકુલ ચોક્કસથી અને જયરાજસિંહ આપણી પાસે સમયનો અભાવ છે. હું આપને અટકાવવા માંગીશ. પરિમલભાઈ, જયરાજસિંહ, અનિલભાઈ, ચીમનભાઈ, રાજુભાઈ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો હવે જે પ્રકારે પાવરગ્રીડ કંપનીઓ ખેડૂતોને પાવર બતાવે છે તે આ સમગ્ર મુદ્દે આપણે આજે ચર્ચા કરી. સરકાર હવે આ સમગ્ર બાબતમાં શું હસ્તક્ષેપ કરે છે અને કેવા પ્રકારના આગામી સમયમાં પગલાં લે છે અને ખેડૂતોની જે આ વેદના છે, વ્યથા છે, આખરે ક્યારે સાંભળવામાં આવે છે અને આ તમામ સમસ્યાઓનું ક્યારે નિવારણ આવે છે તે જોવું રહ્યું. આજના મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.